પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના ઉમેદવારોને પત્ર લખ્યો છે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપના નેતા મનસુખ માંડવિયાએ એક્સ પર આ પત્ર શેર કર્યો છે અને તેમણે પત્ર માટે પીએમ મોદીનો આભાર માન્યો છે તો પત્રમાં એસસી એસટી અને ઓબીસી પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપવાના એજન્ડાની સાથે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનની રાજનીતિ સામે પ્રચાર કરવાનું કહેવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદીએ લખ્યું કે હું મતદારોને જાગૃત કરવા વિનંતી કરું છું તેઓ લોકોની મહેનતની કમાણી છીનવીને તેમની વોટ બેંકમાં આપવા માટે તલપાપડ છે તેમને રોકવા માટે દેશે એક થવું પડશે। આ પહેલા નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના માધામાં જનસભાને સંબોધી હતી। રેલી દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને સાથે જ કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો મોદી સરકાર અને કોંગ્રેસ સરકાર વચ્ચેનો તફાવત જોઈ રહ્યા છે। તો મહારાષ્ટ્રમાં વડાપ્રધાને જનસભાને સંબોધિત કરી હતી। ભેદભાવપૂર્ણ ઇરાદાઓ સામે મતદારોને જાગૃત કરવા જણાવ્યું છે। મનસુખ માંડવિયાએ એક્સ ઉપર આ પોસ્ટ શેર કરી ત્રીજા તબક્કાના ઉમેદવારોને પીએમએ પત્ર લખ્યો છે તો દુષ્કાળનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। મહારાષ્ટ્રમાં વડાપ્રધાને જનસભાને સંબોધી અને જણાવ્યું દુષ્કાળનો ઉલ્લેખ કરી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। ત્રીજા તબક્કાના ઉમેદવારોને પીએમએ પત્ર લખ્યો છે। जी बिल्कुल थी जे प्रमाणे जे एससी एसटी ने लईने जे प्रमाणे अत्यारे हाल राजनीति है ते राजनीति गरमाई होय तेवुं स्पष्टपणे लागी रह्युं छे। जो बात करवामां आवे तो वडाप्रधान मोदी द्वारा निवेदन आपवामां આવ્યું હતું કે જ્યારે મનમોહનની સરકાર હતી ત્યારે ક્યાંક ને ક્યાંક મુસ્લિમોને તુષ્ટિકરણ કરવા માટે જે એસસી એસટીનો લાભ છે તે લાભ તેમને આપવામાં આવ્યો હતો, પરંતુ હવે વડાપ્રધાન કેવું છે કે જ્યારે ત્રીજી વાર તેમની કેન્દ્રમાં સરકાર બનશે તો તેઓ જે એસસી એસટીને જે મળતા લાભો છે તે મળતા લાભો સંપૂર્ણપણે તેમને જ આપવામાં આવશે। કોઈ પણ પ્રકારના જે બહારથી આવેલા છે અથવા તો ગેરકાયદેસર રીતે જે મુસ્લિમો લોકો ઘૂસી ગયા છે તે લોકોને કોઈ પણ પ્રકારના એસટી અથવા એસસીનો જે લાભ છે તે લાભ આપવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વધારેમાં વધારે લાભ છે તે એસસી અને એસટીના જે લોકો છે તે લોકોને મળી રહે તે માટે પણ ક્યાંક ને ક્યાંક જે વડાપ્રધાન છે તે વડાપ્રધાન વાત કરી રહ્યા છે। સામે જ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે બહારથી આવેલા એટલે કે બહારથી આવેલા જે મુસ્લિમો છે તેમને ક્યાંક ને ક્યાંક જે એસસી એસટી કોટા છે તે કોટામાં કટ કરીને જે મુસ્લિમ કોટા છે તે મુસ્લિમોને કોટા છે તે વેચવામાં આવે છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં ભાજપ અને કોંગ્રેસ છે તે ભાજપ અને કોંગ્રેસ અત્યારે હાલ એસસી એસટીની જે રાજનીતિ છે તે રાજનીતિ કરીને જે મતદારો છે તે મતદારોને પોતાના તરફ આકર્ષવા માટેના પ્રયાસો છે તે કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકસભા 2024ને લઈને જે બીજા તબક્કાનું મતદાન છે તે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન છે ત્યારે આવી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો આવ્યો હોય તો સ્પષ્ટપણે નરેન્દ્ર મોદી દ્વારા જે મહારાષ્ટ્રમાં જે સભા છે તે સભા કરવામાં આવી હતી અને સભા ઉપર જે કોંગ્રેસ ઉપર આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોને મહત્તમ પૈસા છે તે મહત્તમ પૈસા નહોતા મળતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી જ્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ખેડૂતોને વધારેમાં વધારે જે એમએસપી છે તે એમએસપી મળી રહ્યા છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પાણીની તકલીફ હતી તે પાણીની તકલીફ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મહદ અંશે દૂર છે તે દૂર કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે ત્યારે કેન્દ્રની સરકારમાં જે પ્રમાણે જે કૃષિમંત્રી દ્વારા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે અન્યાય છે તે અન્યાય કરવામાં આવ્યો હતો। કૃષિમંત્રી શરદ પવાર દ્વારા પણ જે મહારાષ્ટ્રની જે જનતા છે તે જનતાને મેક્સિમમ ભાવ છે તે ભાવ નહોતો આપવામાં આવતો અને સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષથી જે પ્રમાણે મહારાષ્ટ્રમાં લોકોને પાણી પણ આપવામાં આવે છે અને સાથે જ જે પ્રમાણે મેક્સિમમ પ્રાઇસ છે તે મેક્સિમમ પ્રાઇસ આપવામાં આવે છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ અને શરદ પવાર ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। જી।